अलग जगह पर एयरपोर्ट में फ्लाइट आना शुरू हुआ और हर फ्लाइट वो फुल जाती थी। यही बताते कि बिहार को विकास चाहिए था, बिहार को कनेक्टिविटी चाहिए थी। उसको एयर कनेक्टिविटी मिली, उसको रेलवे कनेक्टिविटी मिली, उसको रोड कनेक्टिविटी मिली। उसके कारण बिहार आगे बढ़ रहा है। बिहार के व्यापारियों ने भी पहली बार बाहर आकर ओपनली अपना मत प्रदर्शित किया और उन्होंने एनडीए को सपोर्ट करने का निर्णय किया। पहले कभी भी कोई व्यापारी बाहर आने से डरता था, इस बार वो डर नहीं था। यही बताता है कि लोग, बिहार के लोग विकास चाहते थे, जो विकास उनको दिख रहा है और उसी पथ पर आगे जाकर अपने आने वाली पीढ़ी के लिए अच्छा बिहार, समृद्ध बिहार बनाने की जो उनकी कल्पना है, जो साकार करने के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब और श्री अमित भाई शाह साहब के साथ से नीतीश कुमार जी लगे हुए हैं। यही बताता है कि बिहार अब विकास के पंथ पे डबल इंजन की सरकार में आगे बढ़ेगा। धन्यवाद। તો હાલમાં સીઆર પાટીલને આપ સાંભળી રહ્યા હતા। વોટ ચોરી એસઆઈઆર મુદ્દે તેઓએ સ્પષ્ટતા કરી છે। તેઓએ કહ્યું કે અમે કેટલાક લોકો સાથે વાતચીત કરી, મતદાન જ્યાં થઈ રહ્યું હતું ત્યાં જઈને જોયું, કોઈ પણ વ્યક્તિએ કમ્પ્લેન નથી કરી કે મતદાન વખતે તેઓને તકલીફ પડી હોય। મહિલાઓને જે 10-10 હજાર આપ્યા તેનો ફાયદો થયો છે। 1.21 કરોડ મહિલાઓને 10,000 આપવા ફળી ગયા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। બિહારમાં હજુ નીતિશ લોકપ્રિય નેતા છે। ઉંમરની વાત, તેઓના કાર્યની વાત, તમામ મુદ્દા સાઈડમાં થઈ ગયા। આ જે દ્રશ્ય હાલમાં આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્ય એ સમયના લોકોએ જોયા અને તેને પરવાનગી પણ આપી દીધી કે ચિરાગ પાસવાન તુમ ભી આગે બઢો, જેડીયુ સાથે તમે પણ જાઓ, એનડીએ ગઠબંધન પણ તમે જોડાઓ અને તેમાં આગળ વધો। વિશાલભાઈ, પાર્થિવભાઈ પાસે જવું તે પહેલા આપની પાસે આવું છું। અહીંયા પણ એક કંટસ આવી ગઈ હતી એનડીએમાં કે જ્યાં આગળ ચિરાગ પાસવાને કહ્યું હતું કે હું આટલી પાર્ટી લઈશ, આટલી બેઠક લઈશ, મારી પાર્ટીને એટલી જોઈશે, હમ ત્યાં આગળ આવી ગયું, બધા કહેતા હતા, પરંતુ એને મેનેજ કરી શક્યું એનડીએને સાથે લાવીને ઊભું રહ્યું અને જીતને લઈને આ જોવા મળી રહ્યા છે આંકડાઓ। પહેલાં તો જે રીતે આગળની ચૂંટણીઓની વાત કરીએ તો આગળની ચૂંટણીની અંદર ચિરાગ પાસવાન અલગથી લડી રહ્યા હતા। એટલે એનડીએ નીતિશ કુમાર સાથે ચિરાગ પાસવાનને એડ ઓન જે થઈ ગયા, એટલે મતલબમાં કે એ લોકોની જે સીટ હતી એ સીટની અંદર ધરખમ વધારો છે। એ લોકોને ખબર જ હતી કે જે રીતે ચિરાગ પાસવાનની જે સીટ જે છે ડાયરેક્ટલી બેનિફિટ એનડીએને મળવાનો જ છે। ચિરાગ પાસવાન એ જ્યારથી કેન્દ્રની અંદર જ્યારે ગઠબંધન બનવાનું હતું એનડીએનું, ત્યારથી એ લોકપ્રિય નેતા તરીકે અને યુવા નેતા તરીકે જે ઉભરી આવ્યા હતા અને એમના જે રીતે પ્રચાર પ્રસાર, જે દરેક રેલીની અંદર પ્રચાર પ્રસારની અંદર નરેન્દ્ર મોદી સાથે પણ એ રહેલા હતા। એટલે એક કહેવા જઈએ કે એક ચહેરો જે છે કે યુવા નેતા તરીકેનો ચહેરો અને યુવાની અંદર બિહારમાં યુવા માટે એક મિનિટ માટે આપને રોકી રહ્યો છું। हमारे साथ आनंद अमृत राज પણ जुड़ाई गया है, बिहार की न्यूज 18 संवाददाता है। आनंद, जिस तरह से हम रुझान देख रहे थे उसी तरह से क्या परिणाम को देखा जा सकता है, क्योंकि इस बार जो गैप है वो बहुत ही बड़ा दिख रहा है। 177 बैठक पे एनडीए आगे चल रही है और शायद 70 के बैठक के आसपास एमजीबी दिख रही है। बिल्कुल बिल्कुल, देखिए और लगभग अब 10:30 बजने को और ये ट्रेन